નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણાર કંઠી. તો આ સપ્તાહે આપણે નોન એગ્રી કોમોડિટીઝની ખાસ ચર્ચા કરવાના છીએ, કારણ કે અહીંયા ડોલર ઇન્ડેક્સની મૂવમેન્ટ અને અન્ય પરિબળોની ઘણી અસર જોવા મળી છે. સોના ચાંદીમાં ઉપલા સ્તરેથી ઘટાડો નોંધાયો છે, તો કોપર ઉપર ટેરિફની ચિંતા વધી છે અને ક્રૂડમાં રશિયા અને યુક્રેનના પરિબળોની કેવી અસર રહેશે, આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે વાત કરી કે ડોલર ઇન્ડેક્સની મુવમેન્ટ આપણને આ સપ્તાહની અંદર ખાસ આવતી જોવા મળી, થોડો ઉછાળો આવતો દેખાયો અને એની સીધી અસર મોટાભાગની નોન એગ્રી કોમોડિટીઝ ઉપર પડતી હોય છે. પણ આપણે સોનાથી શરૂઆત કરીએ. સોનામાં આપણે જે રીતે જોયું હતું કે આપણે જે રીતનો એક મોટો ઉછાળો જોયો હતો 2956ના કોમેક્સના શિખર બનતા જોયા હતા, અને ત્યારબાદ આ સપ્તાહની અંદર અહીંયા આગળથી એક ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો છે. આ ઘટાડાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ એક પ્રોફિટ બુકિંગ છે કે આગળ સોનાની ચાલમાં થોડો ચેન્જ દેખાઈ રહ્યો છે? સોના ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ગુડ મોર્નિંગ જર્નાજી. જો આપણે જોઈએ તો આઈ થિંક એક ડ્યુ તો હતો જ કરેક્શન માટેનું, કારણ કે આપણે ઇનફેક્ટ 8 સપ્તાહ જોયું છે કે વીકલી સોનું જે છે એ નવા હાઈ પર બનાવી રહ્યો હતો. આની પહેલા આપણે 2011માં જ્યારે સોના $1925નો નવો હાઈ બનાવ્યો હતો, ત્યારે 6 કન્સિક્યુટિવ આપણે વીકલી ગેઇન્સ જોવા મળ્યું હતું. આ વખતે 8 વીકલી ગેઇન્સ. એટલે કોઈ પણ કોમોડિટી ઓફકોર્સ વન વે ના ચાલે, એટલે એક્સપેક્ટેડ હતું કે ગમે ત્યારે કંઈક ને કંઈક તો કરેક્શન આવશે. અને સોના માટે હવે 3000 ઉપર જવા માટે આઈ થિંક એક પોઝિટિવ, બહુ ફંડામેન્ટલ સ્ટ્રોંગ ન્યૂઝની પણ જરૂર હતી. અને હાલ હમણાં આપણે જોયું કે 2 દિવસમાં ડોલર ઇન્ડેક્સ છે એમાં આપણને તેજી જોવા મળી, કારણ કે ટ્રમ્પ જે છે એના ફરીથી કેનેડા અને મેક્સિકો ઉપર જે એક મહિનાનો ટેરિફ જે ડિલે કર્યું છે 4 માર્ચે ચાલુ કર્યું છે, અને પ્લસ ચાઇના ઉપર પણ એડિશનલ 10% ટેરિફ નાખી છે. તો માર્કેટ માટે આ થોડુંક અનસર્ટનિટી હતું, જેના લીધે આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી, અને એના લીધે જે મચ નીડેડ કરેક્શન હતું સોનામાં એ પણ આવ્યું હતું. ઇનફેક્ટ સોનામાં આપણે જે પોઝિશનલી જોઈએ, લોંગ પોઝિશન્સ જો જોઈએ તો 2011 પછીની સૌથી રેકોર્ડ બ્રેકિંગ હાઈ ઉપર હતું. એટલે મોસ્ટ ઓફ સૌથી મેક્સિમમ આપણે જોઈ રહ્યા છે કે એક લોંગ પોઝિશન એડ થઈ હતી, કે જ્યાં ઓવર ક્રાઉડેડ થઈ ગયું હતું, કે જે લોકો મેક્સિમમ બાય પોઝિશન હતી. અને છેલ્લે જ્યારે પણ આવી રીતે મેક્સિમમ હાઈ પોઝિશન હોય છે, ત્યારે કોઈ પણ એક કરેક્શન આવે છે તો જે વીક હેન્ડ્સ હોય છે, કે જે રિટેલ ટ્રેડર્સ હોય છે, એ લોકો ગભરાઈ જાય છે, એ લોકો એમની પોઝિશન સ્ક્વેર ઓફ કરે છે અને કાસ્કેડિંગ ઇફેક્ટ આવે છે. આઈ થિંક અત્યારના એ જે દેખાઈ રહ્યું છે કે જે વીક લોંગ લિક્વિડેશન જો આવી રહ્યું છે, ડોલર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી છે. એટલે મને લાગે છે કે શોર્ટ ટર્મમાં આપણને કરેક્શન જોવા મળશે, બટ ફંડામેન્ટલી હજી પણ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે ગોલ્ડ, અને આ વર્ષમાં લાગે 3000ની ઉપર જરૂરથી જશે. ઓકે, તો અહીંયા આગળથી જે ભાવિકજીનો વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે, શોર્ટ ટર્મની અંદર આપણને કરેક્શન સોનાની અંદર દેખાઈ શકે છે, પણ ફંડામેન્ટલ હજી મજબૂત છે. હવે ચર્ચામાં આપણી સાથે રિલાયન્સ સિક્યુરિટીઝના જીગર ત્રિવેદી પણ જોડાઈ ગયા છે. જીગરજી, આપનું પણ કોમોડિટી રિપોર્ટ ઉપર સ્વાગત કરું છું. અને સોનાની વાત આપણે અહીંયા આગળથી શરૂ કરી છે, તો આપણે ખાસ ચર્ચા અહીંયા આગળથી એ કરી રહ્યા હતા કે સોનામાં નવા હાઈઝ બન્યા બાદ એક દબાણ તરફનો કારોબાર અત્યારે આપણને આ સપ્તાહની અંદર થતો દેખાઈ રહ્યો છે. તો શું આપને પણ લાગી રહ્યું છે કે એક નિયર ટર્મની અંદર એક થોડું કરેક્શન પણ અંડરટોન પોઝિટિવ છે? કઈ રીતનો તમારો સોના ઉપર વ્યૂ બની રહ્યો છે? જીગરજી સાથે આપણે ફરીથી સંપર્ક કરીશું, પરંતુ આ ઉપરાંત સોનાની આપણે જ્યારે વાત કરી રહ્યા છે, ભાવિકજી, ઇટીએફનો ઇનફ્લો એ પણ એક સૂચવી રહ્યો છે કે ખૂબ સારો ઇનફ્લો આપણને ઇટીએફની અંદર દેખાઈ રહ્યો છે. એ પણ એક સૂચવી રહ્યો છે કે સોનાને માટે અંડરટોન હજી પણ પોઝિટિવ છે. તો જે રીતનો ઇટીએફનો ઇનફ્લો આપણને આ સમય દરમિયાન દેખાયો છે, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, ભાવિકજી? ડેફિનેટલી. આઈ થિંક આ વખતે જે આ વર્ષમાં સોના માટે તેજી દેખાઈ રહી છે, એનું બે કારણ એ છે. એક તો ઇટીએફનું જે ઇન્ફ્લોઝ છે એ ખાસ કરીને વધી રહ્યા છે. જે 2024માં આપણે જોઈએ તો એ કમ્પેરેટિવલી ઓછા હતા ઇન્ફ્લોઝ. અને સેકન્ડ આપણે જોઈએ તો સેન્ટ્રલ બેંકનું બાઇંગ જે છે એ પણ વધી રહ્યું છે, અને એ પણ એક્સપેક્ટેડ છે કે ડિસ્પાઇટ કે સોનું આપણે રેકોર્ડ હાઈ પર જશે, બટ સેન્ટ્રલ બેંકનું જે બાઇંગ છે કન્ટિન્યુ રહેશે. ઇનફેક્ટ ચાઇનાની આપણે જોઈ લઈએ
તો ચાઇનાનો ફોરેન રિઝર્વનો ખાલી 5% જ આપણે જોઈએ તો એ સોનામાં જે છે, જે ડેફિનેટલી બહુ ઓછું છે. એટલે એક્સપેક્ટેડ છે કે આગળ જતા પણ મોસ્ટ ઓફ ધી સેન્ટ્રલ બેંક છે એ થોડુંક ડી-ડોલરાઇઝેશન કરશે, કારણ કે આજે ટ્રમ્પની ટેરિફ છે એના લીધે, અને એના લીધે સોનામાં જે ફિઝિકલ બાઇંગ જે સેન્ટ્રલ બેંક તરફથી છે એ પણ વધશે, અને પ્લસ ETF નું જે અત્યારના રેકોર્ડ ઇન્ફ્લો દેખાઈ રહ્યું છે એ પણ કમ્પેરેટિવલી મને લાગે છે કે કન્ટિન્યુ રહેશે, કારણ કે અત્યારના હાલ જે અનસર્ટનિટી છે એમાં એક જ કોમોડિટી જે છે જે સેફ હેવન આપણે ગણી શકીએ છીએ, અને ગોલ્ડ દેખાઈ રહ્યું છે, અને એના કારણે જે આ ઇન્ફ્લો છે એ અત્યારના વધી રહ્યા છે, અને એક્સપેક્ટેડ છે કે એ આગળ જતા પણ કન્ટિન્યુ થશે. ઓકે, તો આ ETF નો ઇન્ફ્લો આગળ પણ કન્ટિન્યુ થતો લાગી રહ્યો છે. અને હવે જીગર ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, આપની પાસેથી પણ સોના ઉપર વ્યૂ લેવો હતો કે સોનાની ચાલ આપને કેવી લાગે છે? એક નાના કરેક્શન દેખાઈ રહ્યું છે, પરંતુ શું આગળ હજી પણ આપણને સોનામાં ઉપલા સ્તર બનતા દેખાઈ શકે? અને ETF નો પોઝિટિવ ફ્લો, એના ઉપર પણ આપનો કઈ રીતનો મત બની રહ્યો છે? સોનાની પહેલા વાત કરીએ તો આ વીકમાં કોમેક્સ ગોલ્ડ 2.5% જેટલું ડાઉન છે, અને મને લાગે છે કે જે રીતે ડોલર ઇન્ડેક્સમાં એક થોડું પોઝિટિવ મોમેન્ટમ ક્રિએટ થયું છે, જેને કારણે થઈને ગોલ્ડમાં આ એક ટેકનિકલ કરેક્શન આવ્યું છે. અધરવાઇઝ જો આપણે ETF ફ્લોરની વાત કરીએ, SPDR ગોલ્ડ ETF વર્લ્ડનું લાર્જેસ્ટ ગોલ્ડ બેક ETF છે. ઓગસ્ટ 2023 પછી હાઈએસ્ટ હોલ્ડિંગ્સ એમાં આવ્યું છે, અરાઉન્ડ 903-904 ટન્સની આસપાસ. સો મને લાગે છે ફંડામેન્ટલ્સ બહુ સ્ટ્રોંગ છે. પછી એ ફેડની પોલિસીને લઈને હોય, જીઓપોલિટિકલ ટેન્શન્સ હોય, ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રેડ વોર કન્સર્ન્સ હોય, કે પછી આગળ જતા શું ફેડ કેટલા રેટ કટ કરી શકે છે એને લઈને અનસર્ટનિટી છે માર્કેટમાં. હવે જે રીતે ગઈકાલે ઇકોનોમિક ડેટા આવ્યા, પોસિબિલિટીઝ છે કે કદાચ ફેડ 2 વાર ઇન્ટરેસ્ટ રેટ કટ કરે, અને જ્યાં સુધી ટ્રેડ વોરની વાત છે, ગઈકાલે ફરીથી અનાઉન્સમેન્ટ આવ્યું કે ચાઇના ઉપર 10% અગેન ટેરિફ લગાવવામાં આવશે. મેક્સિકો અને કેનેડા ઉપર એ 25% જે ટેરિફ લગાવવાના છે એ 4 માર્ચથી ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. સો આ બધી જ અનસર્ટનિટીની વચ્ચે ગોલ્ડના ફંડામેન્ટલ્સ કાફી સ્ટ્રોંગ છે. મને લાગે છે ટેકનિકલ પુલબેક આવી શકે છે, 2800-2770 સુધી પણ આવી શકે છે સારું એવું. સો એક ઘટાડે ખરીદારી કરી શકાય. માર્ચ મહિનાની આપણે વાત કરીએ તો માર્ચ મહિનામાં ફેડ છે, બેંક ઓફ ઇંગ્લેન્ડ છે, ECB છે, RBI છે, બધાની મોનેટરી પોલિસી ફરીથી આવશે. સ્ટેટસ ક્વો રહેવાના ચાન્સીસ છે અહીંયા. બટ ઓવરઓલ ગોલ્ડના સેન્ટિમેન્ટ્સ ફંડામેન્ટલી લોંગ ટર્મ પોઝિશનલી વ્યૂ સારો છે. પણ જો નેક્સ્ટ વીકની વાત કરવી હોય, કોઈ બી ઉછાળે અહીંયા વેચીને કામ કરવું એડવાઇઝેબલ છે. ગોલ્ડનો જે એપ્રિલ મહિનાનો ભાવ છે 84,700 ની આસપાસ, 84,200 સુધી આવવાના ચાન્સીસ છે નેક્સ્ટ વીકમાં. ઓકે, તો જો આવતા સપ્તાહનો તમે વ્યૂ રાખતા હોય તો તમારે સેલ ઓન રાઇઝ કરવાનું રહેશે, પરંતુ જો લોંગ ટર્મનો વ્યૂ છે તો હજી પણ સોનાને માટે અહીં આગળથી પોઝિટિવિટી યથાવત રહેતી દેખાઈ શકે છે. તો લોંગ ટર્મ માટે 52 ડિપ્સ, પરંતુ આવતા સપ્તાહનો વ્યૂ છે તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી તમારે અપનાવીને ચાલવી પડશે. તો આપણે સોનાની વાત કરી, અને આપણા બંને નિષ્ણાતોનો આ રીતનો વ્યૂ અહીં આગળથી સોના ઉપર બની રહ્યો છે. પણ ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ આપણને મોટું કરેક્શન આવતું દેખાયું છે, અને લગભગ 5 સપ્તાહની તેજી બાદ ચાંદીમાં પણ એક મોટો ઘટાડો આ સપ્તાહની અંદર નોંધાયો છે. જીગરજી, ચાંદીને તમે કઈ રીતે જુઓ છો? ચાંદી પર કોમેક્સ પર લગભગ 3.5% જેટલો ઘટાડો નોંધાયો છે. MCX પર પ્રમાણમાં થોડો ઓછો છે, પણ કોમેક્સ પર ચાંદીમાં 3.5-3% ઘટાડો આ સપ્તાહમાં નોંધાયો છે. કોમેક્સ હોય કે પછી MCX હોય, 3.5-4% ફોલ આપણે ફેબ્રુઆરી મહિનામાં જોઈ લીધો છે. અને જો હું મે વાયદાની વાત કરું ચાંદી MCX ઉપર, મને લાગે છે 94,770 ની આસપાસ જે ભાવ છે, પોસિબલ છે અહીંયા આવતા અઠવાડિયે 1,001 રૂપિયા જેટલો એક ડાઉન સાઇડ જોવા મળે. ચાંદી જે છે એ બુલિયનના ફંડામેન્ટલ્સ ફોલો કરશે જ, બેઝ મેટલ્સના ફંડામેન્ટલને પણ એ ફોલો કરશે. US તરફથી ચાઇના ઉપર જે ઇમ્પોર્ટ ટેરિફ્સ લગાવવામાં આવ્યા છે, ચાઇના ફરીથી રિટાલિએટ ના કરે, સો એના ઉપર માર્કેટનું ધ્યાન રહેશે. ડોલર ઇન્ડેક્સમાં જે રેલી આવી છે આજકાલ, એ કન્ટિન્યુ કરી શકે છે. આજે સાંજે PCE કોર ઇન્ડેક્સના પ્રાઇસીસના ભાવ આવશે. એ ફેડ માટે એક ઇન્ફ્લેશનનું એક ટ્રિગર પોઈન્ટ છે. નેક્સ્ટ વીક નોન ફાર્મ પેરોલ નંબર્સ પણ આવશે, ISM મેન્યુફેક્ચરિંગ PMI નંબર્સ પણ આવશે. સો આ બધા ડેટાની વચ્ચે પોસિબલ છે ચાંદીમાં થોડું હજી કરેક્શન આવી શકે છે. અગેન હું જો પોઝિશન નેક્સ્ટ વીકની વાત કરવી હોય તો કોમેક્સ સિલ્વર 31.18 31.2 ની આસપાસ છે. ધેર ઇઝ અ હાઈ ચાન્સ કે 30.5 સુધી એના એક કરેક્શન જોવા મળી શકે છે. ત્યાં એકવાર લોંગ કરી શકાય. હાઉએવર મને લાગે છે ઇમિડિયેટ ટર્મ્સમાં થોડો ઘણો અહીંયા એક હજી કરેક્શન આવી શકે છે. સો અગેન પોઝિશનલી બાય ઓન ડિપ્સ રાખો, અને જો નેક્સ્ટ વીકની જો એક સ્ટ્રેટેજી કરવી હોય તો અહીંયા સેલ કરીને કામ કરવું એડવાઇઝેબલ છે. કરંટ લેવલથી 1000 પોઈન્ટ્સનો એક કરેક્શન આવી શકે છે.
ઓકે, તો અહીંયા આગળથી કરંટ લેવલથી 1000 પોઈન્ટનું કરેક્શન આવી શકે છે, તો નેક્સ્ટ વીક માટે અહીંયા પણ સેલ ઓન રાઇઝ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ જીગરજી તરફથી તો મળતી દેખાઈ રહી છે. ભાવિકજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આપ આવતા સપ્તાહ માટે અને લાંબા ગાળા માટે ચાંદીને માટે કેવી સ્ટ્રેટેજી સૂચવો છો? અને જો આપણે ગોલ્ડ સિલ્વર રેશિયોને પણ જોઈએ, સોના ચાંદીમાંથી એક ઉપર જો કોઈકે પસંદગી ઠારવી હોય તો શાની પસંદગી કરવી જોઈએ? ગોલ્ડ સિલ્વર રેશિયો અત્યારના 91 ની આસપાસ છે. દેટ મીન્સ કે અત્યારના ડેફિનેટલી સિલ્વર જે છે ઘણી અંડરવેલ્યુડ છે કમ્પેરેટિવલી ગોલ્ડમાં. બટ શોર્ટ ટર્મમાં ડિસ્પાઇટ 91 ની આસપાસ છે, મને લાગી રહ્યું છે કે સોનું જે છે એ વધારે પ્રેફરેબલ છે, કારણ કે જીઓપોલિટિકલ અનસર્ટનિટી છે ત્યારે સેફ હેવન ડિમાન્ડ જે છે સોનાની વધારે હોય છે. અત્યારના જે ટ્રમ્પે ટેરિફ નાખ્યા છે અને ફોર્થમાં જે આ ઇમ્પ્લિમેન્ટ થવાના છે એના લીધે ડેફિનેટલી બેઝ મેટલ જે છે અને ઇન્ડસ્ટ્રીયલ મેટલ છે એના ઉપર ઇફેક્ટ થશે, ખાસ કરીને એની ડિમાન્ડને. આપણને ખબર છે કે ચાંદી જે છે 60 to 70% એની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે. એટલે આગળ જતા જે ઇકોનોમી છે જે છે એ એક્સપેક્ટેડ છે કે થોડીક વીક થઈ શકે છે, જેના લીધે ચાંદીની ડિમાન્ડને અસર થઈ શકે છે. એટલે જ મને લાગે છે કે શોર્ટ ટર્મમાં હજી પણ ગોલ્ડ વધારે પરફોર્મ કરી શકે છે. ઇન્ટ્રાડે કે આઈ થિંક નેક્સ્ટ વીકની વાત કરીએ તો જેમ જીગરજીએ કીધું, મને લાગે છે કે આઈ થિંક ચાંદીની જે મૂવ છે મિરર કરશે ગોલ્ડને, અને કમ્પેરેટિવલી મને લાગે છે કે હજી પણ થોડુંક કરેક્શન જે છે એક્સપેક્ટેડ છે, કારણ કે ડોલર ઇન્ડેક્સમાં હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે નેક્સ્ટ વીક પણ તેજી કન્ટિન્યુ રહેશે. તો અહીંયાથી મને લાગે છે કે 93,000 થી 92,500 ની આસપાસ જે મે કોન્ટ્રાક્ટ છે એ આવી શકે છે, અને ત્યાંથી એકવાર ડેફિનેટલી આઈ થિંક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. ફંડામેન્ટલ્સ મને લાગે છે કે હજી પણ મીડિયમ ટર્મમાં આઈ થિંક ચાંદીના સ્લાઇટ વીક રહેશે, કારણ કે જ્યારે બીજી કન્ટ્રીઝ જે છે એક પણ જો રિટાલિએટ ટેરિફ કરવાના છે તો આઈ થિંક નેટ ઓવરઓલ ઇકોનોમી જે છે મને લાગે છે કે વીક જ થવાની છે, જેના લીધે ચાંદીની ડિમાન્ડ જે છે એની સૌથી વધારે અસર પડશે. એટલે ઓવરઓલ શોર્ટ ટર્મમાં મને લાગી રહ્યું છે નેક્સ્ટ વીક માટે 92,500 થી 92,000 સુધીનો આપણને લેવલ જોવા મળી શકે છે. ત્યાંથી એકવાર બાય કરી શકાય છે. અને જો શોર્ટ ટર્મમાં કોઈને પ્રેફર કરવું હોય તો મને લાગે છે કે હજી પણ સેફ હેવન ડિમાન્ડ તરીકે સોનું જે છે એ જ વધારે પ્રેફરેબલ છે ને એમાં જ બાય કરી શકાય છે. ભાવિકજી, હવે આપણે ક્રૂડની વાત કરી લઈએ. ક્રૂડ માટે પણ જે ગ્લોબલ સંકેતો આપણને મળતા દેખાઈ રહ્યા છે, ગ્લોબલ અનિશ્ચિતતાઓ બનતી દેખાઈ રહી છે, એની ખાસી ઇમ્પેક્ટ આપણને આ સપ્તાહે પણ જોવા મળી અને લગભગ આવતા સપ્તાહમાં પણ આવી રહેશે, કારણ કે રશિયા યુક્રેન વચ્ચે જે વાટાઘાટો ચાલી રહી છે, શાંતિ મંત્રણા થઈ શકે છે એ રીતની એક શક્યતા છે. અને જે યુએસ તરફથી ટેરિફને લઈને એક ખાસી અનિશ્ચિતતાઓ વધી રહી છે, અને જે વેપારી દેશો ઉપર પણ ચીન સાથે સાથે અન્ય દેશો ઉપર પણ ટેરિફ લાગી શકે, તો આ બધાની ઇમ્પેક્ટ જે છે ક્રૂડ ઉપર આપણને દેખાઈ શકે છે. તો ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આવતા સપ્તાહમાં ક્રૂડમાં આપણને કઈ રીતના મૂવ્સ દેખાઈ શકે? આપણે કેટલા વખતથી જોઈ રહ્યા છે કે ક્રૂડ જે છે ભલે લૂઝ વોલેટિલિટીના છે, પણ 6,000 થી 6,400 ની એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. આ સપ્તાહે થોડુંક પોઝિટિવ ન્યૂઝ આવ્યો કે જે યુએસએ જે છે શેવરોન જે છે એ વેનેઝુએલામાં કામ કરી રહ્યું હતું અને એના ઉપર હવે પ્રતિબંધ મૂકી દીધો છે. લાયસન્સ જે છે ફરીથી લઈ લીધું છે. દેટ મીન્સ કે અરાઉન્ડ 340,000 બેરલ્સ જે છે જે વેનેઝુએલા માર્કેટમાં નાખતું હતું એ હવે અત્યારના બંધ થઈ ગયું છે. બટ ઓવરઓલ મને લાગી રહ્યું છે કે હજી પણ જે ફંડામેન્ટલ છે વીક જ રહેવાના છે, કારણ કે જો ટેરિફની ઇમ્પ્લિમેન્ટ થશે તો ડેફિનેટલી જે ડિમાન્ડ જે છે એને અસર થવાની જ છે. એ પણ એક નેગેટિવ ફેક્ટર છે. સેકન્ડ, આપણે ઓપેક પ્લસની વાત કરીએ તો ઓપેક પ્લસ જે એપ્રિલમાં પ્રોડક્શન વધારવાનું છે, મને લાગે છે કે ઇગ્નોર જ કરશે, એ હર્ટ જ કરશે, કારણ કે હાલ અત્યારના માર્કેટ એટલું ઇન્ક્લુઝિવ છે નહીં, એટલે ડિમાન્ડ કશેથી આવી નથી રહી કે એક્સ્ટ્રા જે સપ્લાય છે એ એબ્સોર્બ કરી શકે છે. ચાઇનાની વાત કરીએ તો જે રીતે ટેરિફ નાખ્યું છે એ રીતે જો રિટાલિએટ ટેરિફ પણ નાખશે તો ડેફિનેટલી યુએસના આપણે જે ઇકોનોમિક ડેટા જે આ વખતે વીક આવ્યા છે, સોફ્ટ આવ્યા છે, એ મે બી ઓર સોફ્ટ થઈ શકે છે, જેના લીધે યુએસની પણ ડિમાન્ડ જે છે અસર થઈ શકે છે. એટલે લોંગ ટર્મમાં મને કોઈ ડિમાન્ડ વધે એવું દેખાઈ નથી રહ્યું. સપ્લાય ઇનફેક્ટ કોઈ મેજર ડિસરપ્શન થાય તો મને લાગે છે કે તેજી થઈ શકે છે. મને એક્સપેક્ટેડ છે કે ક્રૂડની જે આપણે ડિક્લાઇન જોઈ રહ્યા છીએ આઈ થિંક હજી પણ થઈ શકે છે. તો નેક્સ્ટ વીક માટે હજી પણ મને લાગે છે કે જ્યાં સુધી 6400 ની ઉપર નથી જતો ત્યાં સુધી કોઈ સ્ટ્રોંગ રેલી દેખાઈ નથી રહી શકે. આઈ થિંક નેક્સ્ટ વીક આપણને 5,900 થી 5,800 સુધી લેવલ જોવા મળી શકે છે, જે આપણે હિસ્ટોરિકલી જોયું છે કે ત્યાંથી એક સપોર્ટ જરૂરથી બની રહ્યો છે. તો આઈ થિંક સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. 5,900 ની આસપાસ આવે છે તો ડેફિનેટલી એકવાર લોંગ પોઝિશન કરી શકાય છે. અદરવાઇઝ શોર્ટ ટર્મમાં કહે છે કે કાચા તેલમાં આપણને હજી પણ જે વીકનેસ છે એ પરસિસ્ટ થઈ શકે એવું દેખાઈ રહ્યું છે.
ઓકે, તો ક્રૂડની અંદર હજી પણ વીકનેસ આગળ વધતી દેખાઈ શકે છે અને 5859 સુધી સોના લેવલ ભાવિકજી જોઈ રહ્યા છે. જીગરજી, આપ ક્રૂડને કઈ રીતે જોઈ રહ્યા છો? જે ગ્લોબલ અનિશ્ચિતતાઓ બનેલી છે, આ ઉપરાંત આપણે જે આ સપ્તાહના ઇન્વેન્ટરીમાં પણ આંકડા આવતા જોયા કે જેમાં ઘટાડો નોંધાયો છે, તો કઈ રીતની અસર અહીંયા આગળ ક્રૂડ ઉપર રહેશે અને ક્રૂડમાં આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? જો મારા વ્યૂની વાત કરું તો થોડો અહીંયા કોન્ટ્રા મારો વ્યૂ છે. જાન્યુઆરી મહિનાના જે હાઈ હતા એમસીએક્સ ઉપર એ અરાઉન્ડ 6900 ની આસપાસ હતા. ત્યાંથી વન વે કરેક્શન આવ્યું છે અને અત્યારે પ્રાઇસીસ અરાઉન્ડ 6100 ની આસપાસ છે. આપણે લાસ્ટ વીકમાં જોયું કે 6000 ની આસપાસનું એ પણ એક ડીપ આવ્યું હતું અને ત્યાંથી થોડું માર્કેટમાં પુલ બેક જોવા મળ્યું છે. ક્રૂડ માટેના ફંડામેન્ટલ્સ ટ્રેક કરવા માટે હવે યુએસનું શું વલણ છે, ચાઇના તરફ, ઈરાન, ઇરાક તરફ કે પછી વેનેઝુએલા તરફ, એના ઉપર માર્કેટનું ધ્યાન રહેશે. અને જે રીતે માર્કેટમાં એક કરેક્શન આવ્યું છે, છેલ્લા 6 વીકથી કરેક્શન આવી રહ્યું છે માર્કેટમાં, સો પુલ બેકની એક્સપેક્ટેશન્સ છે અહીંયા. મને નેક્સ્ટ વીકમાં લાગે છે કે 6200 ના ભાવ જોવા મળી શકે. સો એક સ્મોલ એક અપસાઇડ મોમેન્ટમ ક્રિએટ થઈ શકે છે. કોઈ બી ઉછાળે વેચવાનું કામ અહીંયા કરી શકાય. યસ, ઓવરઓલ મને પણ લાગે છે કે 58,800 ના પ્રાઇસીસ જોવા મળી શકે છે. WTI ઓઇલ $65-66 આસપાસ, હજી $3.5 એક ડીપ જોવા મળી શકે છે. પણ એ ડીપ વન વે કદાચ ન પણ આવે, એક માર્કેટમાં પુલબેક પણ જોવા મળી શકે. આવતીકાલે ચાઇનાના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ નંબર્સ આવશે, સોમવારે યુએસના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ નંબર્સ આવશે. સો આ બધા મેન્યુફેક્ચરિંગ અને બીજી એડવાન્સ કન્ટ્રીઝ, યુરોઝોન હોય, જર્મની હોય, જાપાન હોય, સો આ બધા મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ નંબર્સ ધ્યાનથી જોવાના રહેશે કે એમાંથી શું મોમેન્ટમ ક્રિએટ થાય છે. સો ક્રૂડ માટે એકવાર મને લાગે છે પ્રાઇસીસમાં 50-70 પોઈન્ટનું એક અપસાઇડ મોમેન્ટમ ક્રિએટ થાય, ત્યાં ઉછાળે વેચીને કામ કરી શકાય. નેક્સ્ટ વીકમાં થોડું કોશિયસ રહેવું પડશે કારણ કે મને લાગી રહ્યું છે કે માર્કેટમાં એક અપસાઇડ મોમેન્ટમ ક્રિએટ થઈ શકે છે. પછી અરાઉન્ડ 6200 ની આસપાસ વેચીને કામ કરવાની પોસિબિલિટીઝ ક્રિએટ થશે. ઓકે, તો ક્રૂડ માટે ખાસા પરિબળો પર ધ્યાન રાખવાનું રહેશે અને અહીંયા આગળથી આપણે જે રીતે વાત કરી, આપણા બંને નિષ્ણાતોનો વ્યૂ આપણે ક્રૂડની ચાલ ઉપર લીધો છે. આવતા સપ્તાહમાં કોશિયસ રહીને ચાલવાની સલાહ બની રહી છે. પણ હવે ખાસ વાત મેટલની કરી લઈએ. ભાવિકજી, મેટલ માટે હવે આપણે ખાસું અહીંયા પણ ધ્યાન રાખવું પડશે કારણ કે જે રીતે આપણને સંકેતો મળી રહ્યા છે કે અમેરિકા કોપરના ઇમ્પોર્ટ ઉપર પણ ટેરિફ લગાવવાની વાત કરી રહ્યું છે અને 25% ટેરિફ લગાવી શકે એવી સંભાવનાઓ છે. એ માટે યુએસના પ્રેસિડેન્ટ ટ્રમ્પે તપાસના આદેશ પણ આપ્યા છે. તો કઈ રીતની ઇમ્પેક્ટ કોપર ઉપર આવશે અને બાકીની મેટલ્સમાં પણ કઈ રીતે તમે આવનારા સપ્તાહની અંદર મૂવમેન્ટ જોઈ રહ્યા છો? જો ટેરિફની વાત કરીએ તો ટેરિફ તો ડેફિનેટલી મેટલ્સ માટે ખરાબ જ છે કારણ કે એના લીધે ટેરિફ લગાવે એટલે પ્રાઇસીસ વધે અને પ્રાઇસીસ વધે તો જે ડિમાન્ડ જે છે એ ઘટી શકે છે. ડિસ્પાઇટ આઈ થિંક પ્રેસિડેન્ટ ટ્રમ્પે કીધું છે કે કોપર ઉપર ટેરિફ ઇમ્પોર્ટ કરશે, બટ મને નથી લાગતું કે એ સસ્ટેનેબલ છે કારણ કે યુએસમાં આપણે જે મેજર કોપર માઇન છે અને એ લોકોનું પ્રોડક્શન પણ જે યર ઓન યર ઘટી રહ્યું છે ને કોપરનું પ્રોડક્શન કંઈક સ્વિચ નથી કે તમે કરો ને તરત જ પ્રોડક્શન વધે. એના માટે 6 થી 8 મહિના લાગે છે કે જ્યાં ખાસું એવું ઇન્વેસ્ટમેન્ટ કંઈ કરવું જોઈએ અને પ્લસ બીજી આપણે વર્લ્ડની બીજી બધી કોપર માઇન જે છે તે પણ યર ઓન યર એ લોકોનું પ્રોડક્શન ડિક્લાઇન થઈ રહ્યું છે. એટલે આગળ જતા મને લાગે છે કે આ સસ્ટેનેબલ છે પણ નહીં. જો કદાચ કોપર ઉપર ઇમ્પોર્ટની ડ્યુટી લાગશે તો એવી જગ્યા ઇન્ડસ્ટ્રીયલ જે સ્ટીલ સ્ટ્રક્ચર છે એ લોકો એલ્યુમિનિયમ તરફ જઈ શકે છે. હાલ અત્યારે આપણે જોઈએ કે ચાઇનામાં જે કોપરની ઇન્વેન્ટરી છે ઘણી વધી છે અને અત્યારના એ વધી જઈ રહી છે યુએસમાં કે ટેરિફ થાય, ઇમ્પ્લિમેન્ટ થાય એની પહેલા. બટ ટેકનિકલી મને લાગે છે કે આ જે રીતે અનિશ્ચિતતા છે ટેરિફની બધી, એ વીક ડેફિનેટલી સેન્ટિમેન્ટ કરી રહ્યું છે. ટેકનિકલી પણ કોપર જોઈએ તો 810 થી આપણે 880 ની વન વે રેલી જોઈ, પછી 880 થી 860 ની એક કોન્સોલિડેશન આપણે જોઈ રહ્યા છે અને હવે 860 ની નીચે જઈ રહ્યું છે. દેટ મીન્સ કે ટેકનિકલી પણ મને લાગી રહ્યું છે કે અહીંયાથી કરેક્શન જે છે એ કન્ટિન્યુ થઈ શકે છે. પ્લસ સેન્ટિમેન્ટ અત્યારના જે રીતે યુએસના ડેટા આવ્યા છે મેન્યુફેક્ચરિંગના નેક્સ્ટ વીક આવવાના છે, એક્સપેક્ટેડ નથી કે કંઈ સ્ટ્રોંગ થઈ શકે છે. એટલે આઈ થિંક બેઝ મેટલ્સની જે ડિમાન્ડ જે છે એવું એક્સપેક્ટ કરી રહ્યું છે કે નેક્સ્ટ વીક વીક જ થઈ શકે છે. ઉછાળે વેચાણની જે નીતિ રાખવી જોઈએ કારણ કે ટેકનિકલી 460 સ્ટ્રોંગ સપોર્ટ પણ કોપરે બ્રેક કર્યો છે. મને લાગે છે કે આ આપણને ફરીથી 852 સુધીનું લેવલ જોવા મળી શકે છે. તો નેક્સ્ટ વીક હું સેલિડ રિકમેન્ડેશન આપીશ. 852 નું નીચેનો ટાર્ગેટ રાખી શકાય, ત્યાંથી મે બી આપણને થોડુંક બાઇંગ આવી શકે છે. બટ હાલ પૂરતું મને લાગે છે કે નેક્સ્ટ વીક આપણને બેઝ મેટલ્સમાં સેલની રણનીતિ રાખવી જોઈએ.
ઓકે, તો અહીંયા આગળથી એક સેલ તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. જીગરજી, આપ મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો? કોપર ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે અને અન્ય મેટલમાં કોઈ ઓપોર્ચ્યુનિટી આપ જોઈ રહ્યા છો? તો બેઝ મેટલ્સના માર્કેટમાં કોપર અને ઝિંક મને વધારે એક વીક લાગી રહ્યું છે અને કોપર ઓફકોર્સ યુએસ ચાઇના ઉપર જે એડિશનલ ટેરિફ્સ લગાવ્યા છે ચાઇના રિટાલિએટ કરશે એ માર્કેટનું એક્સપેક્ટેશન્સ છે અને માર્કેટમાં જો ડોલર ઇન્ડેક્સ 106, 107, 108ના લેવલ ફરીથી આવે છે તો ઓફકોર્સ બેઝ મેટલ્સમાં એકવાર કરેક્શન જોવા મળી શકે છે અને મેં જેમ કીધું કે ચાઇનાના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ, યુએસના એડવાન્સ કન્ટ્રીઝના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ મંડે જોવા મળશે. સો આ બધી વસ્તુની ઇમ્પેક્ટ બેઝ મેટલ્સ ઉપર પડશે અને કોપર પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો જે રીતે માર્કેટ ટર્ન અરાઉન્ડ થશે. ડોનાલ્ડ ટ્રમ્પની જો હું વાત કરું, યુએસ ટ્રેડ પોલિસી અરાઉન્ડ ધ વર્લ્ડ એ ચેન્જ કરી નાખશે 3 થી 6 મહિનામાં આપણને ખબર પડશે આ વસ્તુ. સો ઓફકોર્સ માર્કેટમાં વોલેટિલિટી જોવા મળશે. કોપર છે, બેઝ મેટલ્સ, ઝિંક છે, એલ્યુમિનિયમ છે, સ્ટીલ છે, આ બધી વસ્તુઓ ઉપર ઓલરેડી એમની એકવાર નજર આવી ચૂકી છે. ઓટોમોબાઈલ સેક્ટર, સેમિકન્ડક્ટર સેક્ટર, આ બધી ઇન્ડસ્ટ્રી ઉપર એમની નજર એકવાર આવી ગઈ છે અત્યારે. સો બટ ઓબ્વિયસ છે કે બેઝ મેટલ્સ ઉપર આ વસ્તુઓ ઇમ્પેક્ટ કરશે. ડોલર ઇન્ડેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે જોઈએ તો એની ઇન્વર્સ કોરિલેશનને કારણે અહીંયા ઇમ્પેક્ટ કરશે. મને લાગે છે ડોલર ઇન્ડેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો બેઝ મેટલ્સમાં એક વીકનેસનો માહોલ નેક્સ્ટ વીક પણ બની રહેશે. કોપર 850ના લેવલ્સ જોવા મળી શકે છે. ઝિંકની વાત કરીએ તો 261, 260ના લેવલ પણ જોવા મળી શકે છે. એલ્યુમિનિયમ જે 258ની આસપાસ છે માર્ચ વાયદો, મને લાગે છે એમાં 255, 254ના લેવલ જોવા મળી શકે છે. સો બેઝ મેટલ્સમાં યસ, કોઈ બી ઉછાળે વેચીને જ કામ કરવું એડવાઇઝેબલ છે. ઓકે, તો બેઝ મેટલ્સમાં ઉછાળે વેચીને કામ કરવાની સલાહ આપણા બંને નિષ્ણાતો તરફથી અહીંયા આગળથી આવતા સપ્તાહ માટે બનતી દેખાઈ રહી છે. તો આ સાથે જ આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અહીંયા આગળથી ચર્ચા કરી, આવતા સપ્તાહ માટે કેવી રણનીતિ રાખવી જોઈએ એની વાત કરી. ભાવિકજી આપનો અને જીગરજી આપનો ખૂબ ખૂબ આભાર આ ખાસ રજૂઆતમાં, આ ચર્ચામાં ભાગ લેવા બદલ. તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.